શું ટ્રમ્પના એક નિવેદનથી ઈરાન ડરી ગયું છે? બિલકુલ નહીં. ટ્રમ્પે ભલે મોટી ચેતવણી આપી હોય છતાં પણ ઈરાન કેમ ડર્યા વગર ઝૂકવા તૈયાર નથી? આખરે એવું તો શું છે ઈરાન પાસે કે જે તેને અમેરિકા સામે પણ આંખ મિલાવવાની તાકાત આપે છે? આખરે કઈ શક્તિ છે ઈરાન પાસે જે આ અતૂટ તૈયારીઓ જ તેને દુનિયા સામે અડીખમ રાખે છે? આવો જાણીએ આ ઈરાનની તાકાત વિશે. પરંતુ તે પહેલા તમે જો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ નથી કર્યું તો કરી દેશો. ઈરાને આ લડાઈની તૈયારી આજકાલથી નહીં પણ છેલ્લા 25 વર્ષથી કરી છે. તેમણે જમીન પર નહીં પણ પહાડોની સેંકડો ફૂટ નીચે આખા મિસાઇલ સિટી બનાવ્યો છે. જી હા, આ સુરંગો એટલી ઊંડી છે કે મોટા મોટા બોમ્બ પણ ત્યાં સુધી પહોંચી શકતા નથી. એટલે કે ઉપર ગમે તેટલા હુમલા થાય, ઈરાનના હથિયારો સુરક્ષિત છે. તેમની પાસે એવી મિસાઇલો પણ છે જે 2000 કિલોમીટર સુધી સચોટ નિશાન લગાવી શકે છે. અને તેમના શહીદ ડ્રોન તો આખી દુનિયામાં પ્રખ્યાત છે. આ ડ્રોન ખૂબ સસ્તા છે, પરંતુ જ્યારે ઝુંડમાં હુમલો કરે છે ત્યારે મોટા મોટા ડિફેન્સ સિસ્ટમ પણ ફેલ થઈ જાય છે. ઈરાન જાણે કે તે દુશ્મનને લાંબા યુદ્ધમાં થકવી દેવાની તાકાત ધરાવે છે. તો બીજી તરફ ઈરાનની કમાન્ડ સિસ્ટમ પણ અદ્ભુત છે. જો તેમનો કોઈ ટોપ કમાન્ડર માર્યો જાય તો પણ નીચેના ઓફિસરોને ખબર પડી જાય છે કે યુદ્ધ કેવી રીતે આગળ વધારવું. એટલે કે તેમની લડાઈ ક્યારે પણ અટકતી નથી. એટલા માટે જ ઈરાનનો આત્મવિશ્વાસ ડગતો નથી અને તે છડેચોક કહે છે, અમારી તૈયારી જ અમારો જવાબ છે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.